દાહોદ જિલ્લામાં કાર્યરત દેવેન્દ્ર મેડા વિરુદ્ધ દાહોદની ડિવિઝન પોલીસ મથકે મહિલાએ અપહરણ અને છેડતીની ફરિયાદ નોંધાવી છે. આદિવાસી નેતા તરીકેની ઓળખ ઊભી કરનાર તેમજ બીટીપીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા દેવેન્દ્ર મેડા થોડા દિવસ અગાઉ જ અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બાદ આપ નેતા તરીકે દાહોદ જિલ્લામાં કાર્યરત દેવેન્દ્ર મેડા વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે મહિલાએ અપહરણ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે દેવેન્દ્ર મેડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના જણાવ્યા મુજબ દાહોદમાં આવેલી રેલવે એન્જિન બનાવતી સિમેન્સ કંપનીમાં મહિલાને નોકરી અપાવવાની વાત થઈ. મહિલાને ભ્રમિત કરી અને નોકરી અપાવવાની લાલચ આપી મહિલાને કારમાં બેસાડી દેવેન્દ્ર મેડા લઈ ગયો હતો અને કારમાં મહિલા સાથે શારીરિક અડપલા કરી અભદ્ર માંગણીઓ કરી હતી. આ બાબતે મહિલાના પતિ સહિત પરિવારજનો સંપર્ક થતા પરિવારજનોએ કારનો પીછો કર્યો હતો. ત્યારે દેવેન્દ્ર મેડા દાહોદના આસપાસના અંતરિયાળ વિસ્તારોમાં પૂર ઝડપે કાર ભગાડી નીકળી ગયો હતો. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં મહિલાને ઉતારી ભાગી ગયો હતો. આ મામલે મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દેવેન્દ્ર મેડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ ટાઉન બી ડિવિઝન પોસ્ટે ખાતે ગઈકાલે ગુનો દાખલ થયો હતો અને ગુનાની ફરિયાદ હકીકત જોવા જઈએ તો એક ભોગ બનનાર બેન છે. તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્ત એવા દેવેન્દ્ર મેડા નામના વ્યક્તિ દ્વારા તેઓને એક કંપનીમાં નોકરી આપશે, રેલવેમાં એક કંપની છે ત્યાં નોકરી આપશે એ પ્રકારની લાલચ આપી એમને ઇમોશનલી ટચમાં લઈ એમને બોલાવ્યા હતા અને બોલાવ્યા ત્યારબાદ એમને બળજબરીથી ગાડીમાં બેસાડી અને ગાડી ભગાડી મૂકી હતી અને ત્યારબાદ ગાડીમાં અડપલા પણ કર્યા હોય એ પ્રકારની ફરિયાદ નોંધાઈ હતી. અને આ બાબતની જાણ એમના પતિનો અને એમના સંબંધીનો બેનને ફોન આવતા થતાં એ લોકો એમનો પીછો કર્યો હતો, જેથી દેવેન્દ્ર મેડાએ ગાડી છે એ બિલકુલ બેફિકરાઈથી પૂર ઝડપે ચલાવી અને ત્યાંથી નાસી જઈ અને જે બી ડિવિઝન પોસ્ટે છે છાપરી ત્યાં સુધી લઈ આવ્યો હતો. અને આ અન્વયે બેન દ્વારા ફરિયાદ દાખલ થઈ છે અને દેવેન્દ્ર મેડાની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. સર, મારું એટલું જ કહેવું છે કે આદિવાસીના નામ પર આવા નેતાઓ બેનનું શોષણ કરે છે એવું ના થવું જોઈએ. શું ઘટના બની ગઈ હતી? સર, એવું થયું હતું કે મારી બેનનો મારા પર કોલ આવ્યો. મને એવું કીધું કે ભાઈ મને ગાડી પર બોલાવે છે એમ. તો મેં કીધું મને કહેજે તું એમ. તો બેનને ગાડીમાં આઈટીઆઈ પરથી બેસાડીને કોર્ટ બાજુ લઈ ગયો. કોર્ટ બાજુ લઈ જાય અને પછી હેલીપેડ બાજુ લઈને તો પછી મેં એમનો પીછો કર્યો. પછી એ પોલીસ સ્ટેશનમાં બેનને લઈને ગાડીમાં બેસાડીને ભાગીને આવી ગયો ત્યાં. તમે કેટલા સુધી પીછો કર્યો? અમે 25-30 કિલોમીટર સુધી પીછો કર્યો એમનો. ખરેખર તમારી બેન જોડે થયું તો શું? બેનને એવું કીધું કે તને નોકરી અપાવીશ એમ, એવું કરીને બ્લેકમેલ કરી કે તને નોકરી અપાવીશ અને તું મારા જોડે વાત કર એમ, એવું કીધું બેનને. દેવેન્દ્રભાઈ મેડા.